નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પથાવાડા નજીક આવેલા ગુંદરે હાઈવે પર આજે એક અત્યંત આઘાતજનક અને કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બે તેજસ્વી વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ગુંદરી હાઈવે પર આવેલી ભેરુનાથ હોટલ પાસે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો। તો ગુંદરી ગામનો 17 વર્ષીય હરેશસિંહ શેરસિંહ રાજપૂત અને સતાસણ ગામનો 17 વર્ષીય લાલાભાઈ વિહાભાઈ ચૌધરી બંને મિત્રો પોતાના બાઇક પર સવાર થઈને ધોરણ 12ની પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર જઈ રહ્યા હતા। આ દરમિયાન ગુંદરી હાઈવે પર પૂર ઝડપે આવી રહેલા એક બેફામ ટેન્કરે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વિદ્યાર્થીઓને હવામાં ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે બંને કિશોરોએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।